હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તો તમને ખબર હશે કે આપણે લાસ્ટ લેક્ચરમાં ટાઈપ નંબર 2 કમ્પ્લીટ કર્યું હતું. આજે આપણે ટાઈપ નંબર 3 પર આવી ગયા છે, સતત આવૃત્તિ વિતરણ માટે. તો તમને ખબર હશે કે લાસ્ટ લેક્ચરમાં આપણે વર્ગીકૃત માહિતી માટે શું શોધતા હતા? સરેરાશ વિતરણ આપણે શોધતા હતા, બરાબર ને? સરેરાશ વિચલન આપણે શોધતા હતા. તો કે વર્ગીકૃત માહિતી માટે એમાં પાછા બે ભાગ પડે છે, એક સતત ને એક અસતત. તેમાં અસતત આપણું કમ્પ્લીટ થઈ ગયું છે અને આજે આપણે જોવાના છે સતત માટે, એટલે કે વર્ગ વાળું તમને આપેલું છે, વર્ગ અને આવૃત્તિ. તો કે સતત આવૃત્તિ વિતરણ વર્ગીકૃત માહિતી માટે તો મધ્યક શોધવા માટેની જે પદ્ધતિ છે, જે સ્ટેપ્સ છે તે અહીંયા લખેલા છે. શું કરવાનું છે? મધ્યક કેવી રીતે તમને મળશે? તો કે સૌથી પહેલા તમારે n શોધવાનું છે, n એટલે કે સમેશન fi તમારે શોધવાનું છે, જે આપણે આગળના સમમાં કર્યું તે જ, એટલે લાસ્ટ લેક્ચરમાં જે કર્યું તે જ પ્રમાણે. ત્યારબાદ ધારેલો મધ્યક કેપિટલ એ નક્કી કરો, એટલે આપણે કેપિટલ એની વેલ્યુ આપણે ફાઇનલ કરવાની છે. ઓકે, અને એ કેમાં કરીશું? તો કે મધ્ય કિંમત આપણને મળશે. મધ્ય કિંમત કેવી રીતે મળશે? તમને વર્ગ આપેલા હશે, બરાબર? તો વર્ગમાં શું કરવાનું? અધઃ સીમા વત્તા ઉર્ધ્વ સીમા, બરાબર? એટલે લોઅર લિમિટ પ્લસ અપર લિમિટ નાખા છેદમાં 2 કરશું. સપોઝ 0 થી 10, 10 to 20 તમને આપેલો હોય, બરાબર? તો એની મધ્ય કિંમત તમને શું મળશે? 0 વત્તા 10 ભાગ્યા 2 એટલે 5, પછી 10 વત્તા 20 ભાગ્યા 2 એટલે કે 15 તમને મળશે. એ પ્રમાણે તમારે શું કરવાનું છે? મધ્ય કિંમત તમે શોધશો અને એમાંથી તમારે કેપિટલ એ ફાઇનલ કરવાનું રહેશે. ત્યારબાદ શું છે? તો કે વર્ગ લંબાઈ h મેળવો. વર્ગ લંબાઈ કેવી રીતે મળશે? તો કે હમણાં જે મેં તમને વાત કરી તેમ વર્ગ તમને આપેલા હશે 0 થી 10, 10 to 20, 20 to 30. તો તમારે શું કરવાનું? ઉર્ધ્વ સીમા માઇનસ અધઃ સીમા કરવાનું, બરાબર? ઉર્ધ્વ સીમા માઇનસ અધઃ સીમા એટલે કે જે તમને આપેલું છે ઉર્ધ્વ અપર લિમિટ ને લોઅર લિમિટ, એટલે કે 0 અને 10 તમને આપેલ છે, બંને વચ્ચેનો તફાવત, ડિફરન્સ એટલે કે તમારે શું કરવાનું? બાદબાકી કરવાનું. 10 ઓછા 0, 20 ઓછા 10, 30 ઓછા 20. તો તમે કરશો તો તમને વર્ગ લંબાઈ કેટલી મળશે? 10 મળશે. તે જ પ્રમાણે ત્યારબાદ તમારે શું શોધવાનું? ડિફરન્સ શોધવાનું. di ઇઝ ઇક્વલ્સ ટુ ડિસ્ક્રિમિનન્ટ, બરાબર? di ઇઝ ઇક્વલ ટુ xi માઇનસ a અપન h મેળવો. ઓકે, તો di કેવી રીતે મળશે? તો xi એટલે કે તમારી મધ્ય કિંમત તમારી આવશે અને માઇનસ a ધારેલો મધ્ય, તેમાંથી વારાફરતી બધા બાદ કરવાના અને આખાના છેદમાં તમારો વર્ગ લંબાઈ જે આવશે તેને અડભાગી નાખવાનું, તમને di મળી જશે. અને ત્યારબાદ પછી તમે fi di કરશો, ફ્રીક્વન્સી અને di નું મલ્ટીપ્લાય, એનું ટોટલ આવશે તે તમે અહીંયા મૂકવાનું. એટલે ફાઇનલ તમારી મધ્યકની ફોર્મ્યુલા તમને શું મળશે? તો કે મધ્યક x બાર બરાબર તમને મળશે a પ્લસ સમેશન fi di ના છેદમાં n ઇન્ટુ h, બરાબર? તો આ તમારી મધ્યકની ફોર્મ્યુલા. હવે એકવાર તમને મધ્યક મળી ગયું, બરાબર, તો ત્યારબાદ તમે મધ્યકની સાપેક્ષ સરેરાશ વિચલન md ઓફ x બાર તો તમે ઇઝીલી મેળવી શકશો. કેવી રીતે મેળવશો? તો કે md ઓફ x બાર એટલે કે તમારી ફોર્મ્યુલા શું છે? જે આપણે ટાઈપ 2 માં જે ફોર્મ્યુલા હતી ને તે તમારી ફોર્મ્યુલા અહીંયા આવશે. તો કે સમેશન fi મોડ્યુલસ ઓફ xi માઇનસ x બાર ને આખાના છેદમાં n, અને જે n શું છે? તો કે ટોટલ ઓફ ફ્રીક્વન્સી એટલે કે આવૃત્તિનું કુલ આવૃત્તિ. તો તમે જોઈ શકો છો આ તમારી ફોર્મ્યુલા. અત્યારે આપણે આગળ ટાઈપ નંબર 2 માં જ આપણે જોઈ ગયા છે આ ફોર્મ્યુલા. તો આઈ થિંક હવે તમને મારે એક્સપ્લેન કરવા જેવું અહીંયા કઈ વિશેષ રહ્યું નથી, બરાબર છે? કારણ કે ઓલરેડી તમે મધ્યક 10મા ધોરણમાં, બરાબર, જે તમે આંકડા શાસ્ત્ર ભણી ગયા છો, બરાબર છે? તો તેમાં જે સતત આવૃત્તિ વિતરણ માટે જે તમે દાખલાઓ કરી ગયા છે, બરાબર ને, પાસ્ટમાં 10th માં, ત્યાં તમે આ તો તમને શોધેલું જ છે. એટલે આટલે સુધી તો તમને મારે સમજાય જેવું કઈ મળે જ નહીં. મારે ખાલી એક ફોર્મ્યુલા સમજાય, તે બી ઓલરેડી આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ જ ગયા છીએ. તો આ જે ફોર્મ્યુલા તમારી સમક્ષ મેં લખેલી છે તેને એકવાર બરાબર ઘૂરી લો, બરાબર, જોઈ લો. નીચે આપેલ માહિતી માટે મધ્યકને સાપેક્ષ સરેરાશ વિચલન શોધો. 15.1 નો 9મો ક્વેશ્ચન છે. પહેલો સમ છે, બરાબર સમજાવું છું, સમજી લો, કારણ કે આના પછીના બધા તમારા માટે હોમવર્કમાં આવશે, બરાબર? ચાલો, તો આન્સરમાં શું છે? સૌથી પહેલા આવક એટલે તમને શું આપેલું છે? તો કે વર્ગ આપેલું છે. ત્યારબાદ છે સંખ્યા એટલે કે તમારી ફ્રીક્વન્સી એટલે કે fi. ત્યારબાદ આપણે શું શોધવાનું છે? મધ્ય કિંમત એટલે કે xi. બાકી આપણે આટલું 3 સુધી રાખીએ, બરાબર છે? ચાલો, તો આવક શું આપે છે મને? 0 થી 100, પછી 100 થી 200, પછી 200 થી 300, 300 થી 400, 400 થી 500, 500 થી 600, 600 થી 700, 700 થી 800. બસ, ઓકે. હવે આવૃત્તિ તમને આપેલી છે 4, 8, 9, 10, 7, 5, 4 અને 3. એટલે તમને ટોટલ
સમેશન એફઆઈ તમને શું મળશે તે આપણે પછી શોધીએ. હવે મધ્ય કિંમત શોધી નાખીએ એટલે 0 વત્તા વાત કરી ત્યાં મધ્ય કિંમતની ફોર્મ્યુલા શું છે? અધસીમા વત્તા ઉર્ધ્વસીમા, લોઅર લિમિટ પ્લસ અપર લિમિટ છેદમાં 2 એટલે 0 વત્તા 100 એટલે 100 ભાગ્યા 2 એટલે કે તમને કેટલા મળશે? 50 મળશે. અને 50 મળે પછી તમારે શું કરવાનું છે? જે વર્ગ લંબાઈ હશે, ડિફરન્સ હશે, આ બે વચ્ચેનો ડિફરન્સ કેટલો છે? 100 આવશે. તો એ તમારે તેટલા તમારે વારાફરતી એડ કરીએ કરે એટલે તમને કેટલા મળશે? 150, પછી 250, 350, 450, 550, 650 અને 750 થઈ ગયું. ચલો હવે તમને વાત કરી તેમ કે તમારે જે કેપિટલ એ ધારવાનો છે, ધારેલો મધ્યક, તે શેમાંથી ધારવાનો છે? મધ્ય કિંમતમાંથી. તો નીચેના 3 અને ઉપરના 3 આપણે કરી નાખીએ તો વચ્ચે એક્ઝેક્ટ 2 સંખ્યા મળે અને 2 માંથી આપણે કોઈ બી એક લઈ લઈએ. આપણે કોને લઈએ? કેપિટલ એ બરાબર 350 ને આપણે કેપિટલ એ રાખીએ. બરાબર છે. ચાલો હવે અહીંયા આપણે ફ્રીક્વન્સીનું ટોટલ કરી નાખીએ તો અહીંયા 12 મળશે, અહીંયા 21, 31, 38, 43 ને 7 એટલે તમને ફાઇનલી કેટલા મળશે? અહીંયા 50 મળશે. ચાલો તો હવે આપણે ટાર્ગેટ શું છે? તો કે આપણે એ શોધવાનો તો એ શોધી નાખ્યો, ધારેલો મધ્યક. n શોધવાનો તો તે પણ મળી ગયો, સમેશન એફઆઈ. હવે આપણને વર્ગ લંબાઈ તો આપણે ઓલરેડી ખબર જ છે. વર્ગ લંબાઈ એટલે કે તમારું વર્ગનું જે બે આપેલું છે, અધસીમા અને ઉર્ધ્વસીમા, બે વચ્ચે તમારે શું લેવાનું? તફાવત લેવાનો છે. 100 ઓછા 0, 200 ઓછા 100, 300 ઓછા 200 એટલે તમને બધામાં 100 મળશે. એટલે h બાબત તમને 100 મળી ગયા, એ બરાબર 350 અને n બરાબર 50. તો બધી વેલ્યુ આપણી પાસે છે. હવે આપણે એક વસ્તુ શું ખૂટે છે? હવે આપણે ડીઆઈ શોધવાનું બાકી છે ને. તો ડીઆઈ શોધી નાખીએ. તો ડીઆઈ ની ફોર્મ્યુલા મારી પાસે છે, બહુ સરસ. તો શું છે? તો કે xi માઇનસ a ના છેદમાં h. તો આની સામે તો તમને ખબર છે 0 આવશે, ઉપર -1, -2 અને -3 અને નીચે 1, 2, 3 અને 4. કઈ રીતે તે ક્વેશ્ચન હશે પાછું, બરાબર ને? ચાલો તો સૌથી પહેલા આપણે ફર્સ્ટ d1 શોધીએ. d1 એટલે કે અહીંયા d1 એટલે કે xi. xi એટલે કે તમારું શું છે? અહીંયા 50 છે. 50 ઓછા 350 એટલે -300 મળશે અને -300 ના છેદમાં 100, કારણ કે h બરાબર 100 છે એટલે -3. તે પ્રમાણે સેકન્ડની વાત કરીએ તો 150 ઓછા 350 એટલે -200 મળશે અને છેદમાં 100, 100 દુ 200 એટલે -2. તે જ પ્રમાણે 250 ઓછા 350 -100 ના છેદમાં 100, -100, 350 ઓછા 350 એટલે 0, પછી 450 ઓછા 350 એટલે 100 ભાગ્યા 100 એટલે 1. તે પ્રમાણે 550 ઓછા 350 એટલે તમને મળશે 200 ભાગ્યા 100 એટલે 2. તે પ્રમાણે 3, અહીંયા 4 મળશે. બસ હવે લાસ્ટ સ્ટેપ બાકી છે. શું બાકી છે? તો કે એફઆઈ અને ડીઆઈ. તમારો એફઆઈ સેકન્ડ કોલમ છે ને આ એટલે 3 ચોક -12, ત્યારબાદ 8 દુ -16, -9, 0, પછી 7 એકુ 7, 5 દુ 10, 4 તાલી 12 અને 3 ચોક 12. તો સમેશન એફઆઈ ડીઆઈ તમને મળશે. તો પેલા બાદબાકી જે માઇનસ વાળા છે તેનો આપણે સરવાળો કરી નાખીએ તો આ બેનો આન્સર -28 આવે ને આનો આન્સર એટલે કે -37 તમને મળશે. તો અહીંયા એમ જ સાઈડ પર થોડા એમ લખી દઈએ. કેટલા આવશે એનો આન્સર? -37. સમજ પડી કેવી રીતે? કારણ કે આ બેનો સરવાળો -25 ને -25 માં -12 એટલે કે -37. હવે પ્લસ વાળાનો સરવાળો કરીએ તો 12 દુ 24, 34 ને 7 એટલે તમને મળશે 41 મળશે. હવે 41 ઓછા 37 તમે કરશો એટલે તમને ફાઇનલી કેટલા મળશે? તો 4 મળશે. એટલે એફઆઈ તમને ફાઇનલ કેટલું મળશે? તો કે 4 મળશે. પછી આપણે આ કાઢી નાખીએ, બરાબર છે? એટલે થોડું આ રીતે તમે કરશો તો તમને થોડું વધારે સારું પડશે. ટેબલ તમારે પરફેક્ટ ક્રિએટ કરવાનું છે. તો આઈ થિંક જેટલી બધી મને વેલ્યુઝ જોઈતી છે તે બધી મને અહીંયા મળી ગઈ છે. હવે મારે શું શોધવાનું છે? તો કે મોડ્યુલસ xi માઇનસ x બાર અને ફાઇનલ શું છે? તો કે fi મોડ્યુલસ xi માઇનસ x બાર. બરાબર છે? ચલો તો આપણે અહીં શોધી નાખીએ નીચે. બરાબર, ટેબલ હું નહીં દોરતો, બરાબર ને? કારણ કે બહુ લાંબી બધી આપણી બધી વેલ્યુઝ થઈ ગઈ છે. બરાબર છે? ખાલી વચ્ચે હું એક લાઈન અહીંયા દોરી દઉં છું બધાની વચ્ચે, તો થોડું આપણને અલગ લાગશે. ચાલો આટલું કામ થઈ ગયું તો આપણે દોરી નાખીએ, બરાબર ને? અને ઉપર શું કામ બાકી રાખીએ, બરાબર ને? ચાલો નહીં દોરવા માંગતા હતા પણ આપણું ટેબલ દોરાઈ ગયું છે. ચાલો તો હવે આપણે અહીં બધી વેલ્યુઝ આપણે પહેલા લખી દઈએ. તો કે અહીં n બરાબર સમેશન fi બરાબર કેટલા છે? 50
પછી એની નીચે મારી પાસે કોની એની વેલ્યુ છે 350 અને બીજું શું જોઈએ તો કે h જોઈએ. h ની વેલ્યુ છે મારી પાસે કેટલા તો કે 100. તો આપણે જાણતા છે વી નો ધેટ કોની ફોર્મ્યુલા તો કે મધ્યક x બાર બરાબર a પ્લસ સમેશન fi di ના છેદમાં n ઇન્ટુ h. તો ધેટ ઇમ્પ્લાઇઝ x બાર મને શું મળશે a ની વેલ્યુ છે 350 વત્તા 4 ના છેદમાં n ની વેલ્યુ છે 50 અને ગુણ્યા h ની વેલ્યુ છે 100. તો 50 દુ 100 4 દુ 8. તો ફાઇનલી તમને x બાર કેટલા મળશે 350 વત્તા 8 350 વત્તા 8 એટલે ફાઇનલી મને x બાર શું મળશે therefore x બાર ઇઝ ઇક્વલ્સ ટુ 358 મને મળશે. એકવાર આપણે વેરીફાઈ કરી જ લઈએ કે આપણો આન્સર રાઈટ છે કે નથી તે. બરાબર, એકદમ પરફેક્ટ આન્સર છે આપણો. હવે આપણે શું કરીએ xi એટલે કે તમારા આ છે અને xy એટલે કે તમારા આ બાદબાકી કરીએ તો 50 ઓછા 358 ને માનાંક છે. બરાબર, એટલે તમારો આન્સર તો પોઝિટિવ જ આવશે. તો કેટલા આવશે તમને અહીંયા 308 મળશે. પછી 150 ઓછા 358 એટલે કે અહીંયા તમને 208 મળશે. એનો મતલબ કે અહીંયા તમને 108 મળશે. પછી 350 ઓછા એટલે કે તમને અહીંયા 8 મળશે. પછી 450 ઓછા 358 તમે કરશો તો તમને કેટલા મળશે તો પેલામાં 42 રહેશે અને અહીંયા 50 એટલે 92 તમને મળશે અહીંયા. એનો મતલબ કે અહીંયા 192 મળશે. એનો મતલબ કે અહીંયા 292 અને ફાઇનલી તમને અહીંયા મળશે 392. કંઈક ભૂલતો નથી, જોઈ લો. બરાબર છે. 450 ઓછા 358 એટલે 92 બરાબર છે. 550 ઓછા 358 એટલે 192 એ પણ બરાબર છે. પછી 650 ઓછા 358 292 બરાબર છે. એટલે આપણે ઓલમોસ્ટ xi માઇનસ x બારના આન્સર આપણે એકવાર વેરીફાઈ કરી લઈએ. પરફેક્ટ છે 392, રાઈટ. હવે આપણે આનું શું કરવાનું છે આપણે f સાથે મલ્ટીપ્લાય એટલે કે આ ફ્રીક્વન્સી છે તમારી એની સાથે મલ્ટીપ્લાય કરી નાખીએ. તો 308 ગુણ્યા 4 તમે કરશો તો તમને કેટલા મળશે 3 ચોક 12 1200 ને 8 ચોક 32 એટલે કે 12 કેટલા મળશે 1232 મળશે. ત્યારબાદ 208 ગુણ્યા 8 કરશો તો 8 દુ 16 એટલે 200 ગુણ્યા 8 8 દુ 16 એટલે 1600 ને 8 વટિયા 64 એટલે 1664 તમને મળશે. આપણો આન્સર પરફેક્ટ છે કે જોતા રહેજો, વેરીફાઈ કરતા રહેજો. બરાબર. અને ત્યારબાદ 9 ને 108 એટલે 900 8 9 72 એટલે કે 972. પછી 8 દાન 80 તમને અહીંયા મળશે. ત્યારબાદ 7 ગુણ્યા 72 કરશો તો તમને કેટલા મળશે હું ડાયરેક્ટ અહીંયા આન્સર લખી દઉં છું. 600 ને તમને મળશે 44. બરાબર, 644 મારી પાસે આન્સર છે. આપણે 963 એટલે 630 અને 7 દુ 14 30 40 થાય બસ 644 બરાબર છે. ત્યારબાદ 192 ને 5 એટલે 19 ગુણ્યા 5 કરશો એટલે તમને ફાઇનલ આન્સર મળશે 960. બરાબર છે. ત્યારબાદ 4 ગુણ્યા 292 કરશો તો 4 ગુણ્યા 292 નો આન્સર છે 1168. બરાબર છે 1168. ત્યારબાદ 3 ગુણ્યા 992 કરશો તો તમને આન્સર મળશે 1176 એટલે 1176. ફાઇનલ તમે એનું સમેશન ટોટલ કરશો એટલે સમેશન fi મોડ્યુલસ ઓફ xi માઇનસ x બાર ઇઝ ઇક્વલ્સ ટુ આન્સર થોડો લાંબો આવશે, હજારોમાં આવશે અને આન્સર છે મારી પાસે કેટલું 7896. એકવાર તમે બી કેલ્ક્યુલેશનમાં કરી લેજો. શું છે 7896. બરાબર છે. આ તમારો છે ફાઇનલ આન્સર. ધેટ્સ ઇટ. આપણી પાસે બધી વેલ્યુ છે. વી નો ધેટ. આપણે શું જાણતા છે ઓકે md ઓફ x બાર બરાબર સમેશન fi મોડ્યુલસ ઓફ xi માઇનસ x બાર ના છેદમાં n અને જ્યાં n બરાબર સમેશન fi બરાબર કેટલા છે 50. તો ધેટ ઇમ્પ્લાઇઝ md ઓફ x બાર ની વેલ્યુ મને મળશે 7896 ના છેદમાં n બરાબર છે 50. એટલે તમને ફાઇનલી ધેટ ઇમ્પ્લાઇઝ md ઓફ x બાર ને મને મળશે 50 ભાગ ચાલશે તો કેટલા રહેશે તો તમને ફાઇનલ આન્સર એ બી હું અહીં લખી દઉં છું 157.92 તમને મળશે. 157.92 તમારો ફાઇનલ આન્સર તમને મળશે. બરાબર. તમારે ભાગાકાર પ્રોપર રીતે કરવાનું છે. મારી પાસે આન્સર છે એટલે હું અહીં લખી દીધું ડાયરેક્ટ. મારે તો મેઇન હેતુ એ જ છે કે તમને સમજ પડી જવી જોઈએ. બરાબર છે. તો આ તો તમે ઓલરેડી જાણતા જ છો કે આ કેવી રીતે કરવાનું છે. n ઇઝ ઇક્વલ ટુ સમેશન fi આવૃત્તિનું ટોટલ.
એ એટલે ધારેલો મધ્યક આપણે 350 ને ધારેલો. તમે 450 ને પણ ધારી શકો સ્ટુડન્ટ, 450 ને પણ તમે ધારી શકો. એની વેલ્યુ એટલે કે વર્ગ લંબાઈ કેટલી છે, વર્ગ તફાવત તમે જોઈ લો, 100 નો તફાવત છે, બરાબર છે. તો એ આપણે લખી દઉં. પછી આપણે મધ્યકની ફોર્મ્યુલા જાણતા છે કે a + સમેશન fi/di છેદમાં n * h. બધી વેલ્યુમાં આપણી પાસે તે બધી નાખી દીધી. તો ફાઇનલ આપણને x બાર શું મળે, 358 મળે છે. હવે આપણે શું કર્યું, તો જે આપણી મધ્ય કિંમત છે એટલે કે xi, તેને આપણા મધ્યકમાંથી બાદ કર્યું વારાફરતી. તો મને આન્સર કંઈક કેવા મળે છે, તો કે 308, 208, 108, 8 ને એવા સમથિંગ મને અહીંયા આન્સર મળે છે. પછી શું કર્યું, તો આ જે મને આન્સર મળ્યા તેને હું આવૃત્તિ સાથે મલ્ટીપ્લાય કરી નાખું તો ફાઇનલી મને આવા કંઈક આન્સરો મળે છે. એટલે ફાઇનલ જે આપણો જે ટોટલ છે તે હજારોમાં મળશે, એટલે 7896 તમને મળે છે. એ વેલ્યુ આપણી ફોર્મ્યુલા જાણતા છે કે મીન ડેવિએશન ઓફ મીન, એટલે કે md of x bar is equal to summation fi modulus of xi minus x bar છેદમાં n. તો અંશમાં તમે 7896 અને છેદમાં n is equal to summation fi એટલે 50 વેલ્યુ મૂકી દીધી અને તમે ભાગાકાર કરશો એટલે તમને 157.92 આન્સર તમને ફાઇનલ મળશે. અને જે માંગેલ શું છે, તો કે મધ્યકની સાપેક્ષ સરેરાશ વિચલન છે. તો આશા રાખું તમને સમજ પડી ગયા છે અને ટેબલમાં કેટલા તમારા કોલમ આવશે તે બી તમને ખબર પડી ગઈ કે. તો પહેલા બે તો તમને ક્વેશ્ચન આપેલા તે કોલમ, પછી મધ્ય કિંમતની કોલમ, ડીઆઈ ની કોલમ, ડિફરન્સ, બરાબર. પછી તમારું fi/di નું કોલમ, મોડ્યુલસ xi minus x bar અને f into મોડ્યુલસ xi minus x bar નું કોલમ. એટલે ટોટલ ગણશો તો 1 2 3 4 5 6 અને 7 કોલમ તમને કરવાના તમારે આવશે, બરાબર છે. તો આ થઈ ગયું તમારો સ્વાધ્યાય 15.1 નો 9મો અને ફર્સ્ટ સમ છે. એટલે હું તમારો આટલો ટાઈમ લીધો. બાકી હવે પછીના તમારા માટે જેટલા બધા હોમવર્કમાં જવાના છે એટલે બધા તમારી જાતે જ કરવાના છે, મારે તો ખાલી એક જ કરવાનું છે, બરાબર છે. એટલે ફરીવાર અને બરાબર એકદમ પ્રોપરલી અને બરાબર જ્યાં હું છે હું કહ્યું છે બરાબર બધું બરાબર એકવાર શાંતિથી જોઈ લો. ટેબલ ને બધા ડિજિટ જોઈ લો, મધ્યક જોઈ લો અને ફાઇનલ md of x bar તમે જોઈ લો. ઓકે, ત્રણ સમ તમારા માટે હોમવર્કમાં આપું છું. પહેલો સમ છે ટીમનો, જે આપણે ઘરનો છે. બીજો છે 15.1 નો 10મો અને ત્રીજો છે ઉદાહરણ નંબર 6, બરાબર. આ ત્રણ સમ માટે તમારે શું શોધવાનું છે, મધ્યકને સાપેક્ષ સરેરાશ વિચલન તમારે શોધવાનું છે, બરાબર છે. મેં તમને સમજાય તો દીધું જ છે કે કેવી રીતે તમારે આ કરવાનું છે તે, બરાબર છે. તો આશા રાખું કે તમે આટલા 3 સમ હોમવર્કના છે તે તમે કરી નાખશો, બરાબર. તો આની સાથે આપણું આ મધ્યકની સાપેક્ષ સરેરાશ વિચલન વાળું આ ટોપિક પૂરું થાય છે. હવે આપણે નેક્સ્ટ જોવાનું છે મધ્યસ્થની સાપેક્ષ સરેરાશ વિચલન સતત આવૃત્તિ વિતરણ માટે. ધેટ સેટ. ઓકે, જોઈ લો. હવે તો આપણે ટાઈપ નંબર 3 નું લાસ્ટ ટોપિક છે મધ્યસ્થ ને સાપેક્ષ સરેરાશ વિચલન. તો તેના માટે સૌપ્રથમ આપણે મધ્યસ્થ શોધવા પડશે, બરાબર ને. તો મધ્યસ્થ શોધવા માટેની પ્રોસેસ શું છે, તો કે સૌપ્રથમ તમારે મધ્યસ્થ વર્ગ મેળવવા પડશે, એટલે કે MC, મીડિયન ક્લાસ, બરાબર ને. એને શોધવા માટેની ફોર્મ્યુલા છે કે મધ્યસ્થ વર્ગ બરાબર n/2 મું અવલોકનને સંચય આવૃત્તિમાં જોવું, બરાબર. મધ્યસ્થ વર્ગ મેળવવા માટે તમારે શું કરવાનું છે કે n/2 નો જે પણ આન્સર આવશે, બરાબર, જે પણ અવલોકન આવશે તેને તમારે સંચય આવૃત્તિમાં જોવાનું છે, બરાબર. એ કઈ રીતે જોઈને મધ્યસ્થ વર્ગ આપણે ફાઇનલ કરીશું તે હું તમને ક્વેશ્ચન આપણે જે સમ મેં તમને કરાવીશ ને દાખલો, ત્યારે હું તમને પ્રોપરલી ત્યારે ડિટેલમાં સમજાવીશ. અને n શું છે, સમેશન fi, બધાને ખબર છે કે આપણા આવૃત્તિનું ટોટલ. ત્યારબાદ મધ્યસ્થ મેઇન ફોર્મ્યુલા m બરાબર સ્મોલ l પ્લસ n/2 માઇનસ cf, બરાબર, એટલે કે c છેદમાં f ગુણ્યા h, બરાબર. હવે કઈ વસ્તુ શું છે તે નીચે દર્શાવેલું છે કે n બાબત સમેશન fi જે આપણે હમણાં જ જોયું છે. ત્યારબાદ l શું છે, તો કે મધ્યસ્થ વર્ગ આપણે શોધીશું, બરાબર, તેની અધસીમા, બરાબર. ધારો કે મધ્યસ્થ વર્ગ તમને 10 થી 20 મળી ગયું, બરાબર. તો ત્યાં તમારું l શું આવશે, l એટલે કે લોઅર લિમિટ, એટલે કે 10 ત્યાં આવશે. 40 થી 50 હોય તો તેમાં l તમારો 40 આવશે. 60 થી 70 હોય તો ત્યાં તમારે l ની વેલ્યુ 60 આવશે. સમજ પડી ગઈ. એટલે મધ્યસ્થ વર્ગ આપણું એકવાર મળી જાય તેના પછી આપણને ઘણી બધી વેલ્યુ આપણને મળશે. પછી c બરાબર શું છે, તો મધ્યસ્થ વર્ગના પુરોગામી વર્ગની સંચય આવૃત્તિ. ધારો કે મારો મધ્યસ્થ વર્ગ 40 થી 50 છે, બરાબર, 40 થી 50, તો એનું પુરોગામી વર્ગ એટલે કે એની ઉપર, એની પહેલા કયું વર્ગ આવે છે, તો કે 30 થી 40 આવે છે, બરાબર. તો 30 થી 40 જે વર્ગ છે ને, બરાબર, તો તેની સંચય આવૃત્તિ એટલે કે એની સામે જોવાનું કે કઈ સંચય આવૃત્તિ છે તે. સમજ પડી ગઈ. જે તમારું મધ્યસ્થ વર્ગ મળશે એની ઉપર એટલે કે એનાથી આગળ, બરાબર, એના પહેલા કયું આવતું છે, તો કે સપોઝ મારી પાસે 40 થી 50 મારું મધ્યસ્થ વર્ગ છે, તો એની ઉપર મને શું મળશે, 30 થી 40 મળશે. તો 30 થી 40 શું છે, તો કે તેની સામે, તો એ જે વર્ગ મળ્યું ને એની સામે તમારી સંચય આવૃત્તિ જોવાની કે કેટલા છે, તો એ તમારો આવશે c.
અને એફ ની વેલ્યુ છે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ, એટલે મધ્યસ્થ વર્ગ તમને અહીંયા જે ફાઇનલ મળે તેની સામે જે પણ આવૃત્તિ હશે તે, બરાબર છે. અને ત્યારબાદ h શું છે તો કે વર્ગ લંબાઈ, જે આપણે બધાને ખબર જ છે. તો કઈ વેલ્યુ શું કહીશું તે બધું અહીંયા દર્શાવી દીધું. ફાઇનલી તમને એમ મળી જ જશે, તો એનો મતલબ કે આપણે ફાઇનલ મધ્યસ્થની સાપેક્ષ સરેરાશ વિચલન શું આવશે તો કે md. તો md ઓફ m ઇઝ ઇક્વલ્સ ટુ સમેશન fi મોડ્યુલસ ઓફ xi માઇનસ m ના છેદમાં n, જ્યાં n શું છે તો કે સમેશન fi. ને આશા રાખું કે તમને સમજ તો પડી જ ગઈ હશે, બરાબર. તો આ થઈ ગઈ તમારી બંને મેઇન ફોર્મ્યુલા, એક તમારી આ મધ્યક માટેની, બરાબર, મધ્યસ્થ માટેની, આ છે તમારી એની સાપેક્ષ સરેરાશ વિચલન માટે. ને આ વસ્તુ તો તમે ઓલરેડી કરી જ ગયા છો 10માં, બરાબર. મધ્યસ્થ શોધતા તો તમને આવડતું છે જ, બરાબર ને. તો આ બધું તમે આગળ તો શોધી જ ગયા છો. બસ આપણા માટે ખાલી આ નવું છે, પણ હવે નવું પણ નથી, કારણ કે આ ફોર્મ્યુલા બી તમે હમણાં જ લાસ્ટ ટાઈપ નંબર 2 માં તમે ઓલરેડી કરી જ ગયા છો. તો બસ તમે આ બધું જે પ્રોસેસ છે તે બરાબર શાંતિથી જોઈને લખી લો. હવે આ પ્રોસેસને અકોર્ડિંગ હવે આપણે શું કરીશું, એના પર આધારિત સમ્સ કરવાના છીએ. તો બરાબર ધ્યાન આપીને તમે લખી લો. નીચે આપેલ માહિતી માટે મધ્યસ્થ અને સાપેક્ષ સરેરાશ વિચલન શોધો. સ્વાધ્યાય 15.1 નો 11મો. તો જોઈ લઈએ આન્સરમાં શું આવશે. સૌથી પહેલા ગુણ અહીંયા આવશે. ગુણ એટલે કે તમને શું છે તો કે વર્ગ આપેલા છે, પછી સંખ્યા એટલે કે તમારી શું આપેલી છે તો કે fi. ઓકે, ચલો હવે આમાં આપણાને મધ્ય કિંમતની જરૂર નહીં પડશે, પણ તો પણ આપણે શોધી તો નાખીએ અથવા તો ચાલશે, બરાબર. મધ્યસ્થ વર્ગની આપણને અહીંયા જરૂર નથી, એટલે કે મધ્ય કિંમતની આપણને જરૂર નથી, તો એ આપણે રાખી મૂકીએ, બરાબર છે. 1 મિનિટ, તમે જોઈ શકો છો. તમને ગુણ કેવા આપેલા છે, 0 થી 10, 10 થી 20, 20 થી 30 ટાઈપના આપેલા છે. તો કોઈ મને કહી શકે h શું આવશે અહીંયા? ઓબ્વિયસલી 10 આવશે, બરાબર છે. તો હવે આપણે ગુણ શું આપેલા છે તે લખી દઈએ. તો કે અહીંયા આપેલા છે તમને 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50 અને 50 થી 60 તમને આપેલા છે. અને આવૃત્તિ તમને આપેલી છે 6, 8, 14, 16, 4 અને 2. ને આ તમને મળશે સમેશન fi, અને ટોટલ આપણે કરી જ નાખીએ. પણ તમને ખ્યાલ હોય તો મેં ફોર્મ્યુલામાં સંચય આવૃત્તિની વાત કરેલી હતી, તો આપણે cf તો શોધવા જ પડશે, બરાબર. તો cf આપણે અહીંયા શોધી નાખીએ. તો પહેલું 6 એઝ ઇટ ઇઝ, 6 માં 14 ઉમેરીએ તો 6 માં 8 ઉમેરીએ તો 14 મળશે. 14 માં 14 એટલે કે તમને 28 મળશે. 28 માં 16 એટલે કે તમને 34 ને 44 મળશે. 44 માં 4 એટલે કે તમને 48 મળશે. ને ફાઇનલી તમને 50 મળશે. એટલે અહીંયા આપણને 50 મળી ગયા, બરાબર. ચાલો, તો તમને સંચય આવૃત્તિ મળી ગઈ. હવે તમારે શું શોધવાનું છે? તો સૌ પ્રથમ શોધવું પડશે ને ફોર્મ્યુલા છે n/2 મું અવલોકન સંચય આવૃત્તિમાં જોવું, બરાબર છે. એ મધ્યસ્થ વર્ગ શોધીશું, એના પરથી આપણને ઘણી બધી વેલ્યુઝ ફાઇનલ થશે. તો cf તો તમને મળી ગયું. હવે આપણે શોધવાનું શું છે તો કે બાકીના બી જે ટેબલમાં જોઈતા છે તે આપણે અહીંયા લખી દઈએ. તો xi માઇનસ m અને fi મોડ્યુલસ ઓફ xi માઇનસ m તમારે જરૂર પડશે. અને સાથે આપણે એક કામ આપણું ટેબલ બનાવી તો દઈ જ દઈએ, તો આપણને તેટલું સારું પડશે, બરાબર છે. થોડું ટેબલ દોરીએ તો થોડું વ્યવસ્થિત જેવું આપણને લાગશે. તો આ થઈ ગયું તમારું સરસ મજાનું ગ્રીન કલરનું તમારું ટેબલ, બરાબર છે. મસ્ત લાગે. કલરિંગ પેનથી આપણે સમ્સ કરીએ તો આખી વસ્તુ જ અલગ પડે, કે મજા આવે કરવાની પણ, અને થોડું તમને પણ મજા આવે. તો આટલી આપણને વસ્તુની જરૂર પડશે, તો તેની મેં ટેબલમાં ક્રિએટ કરી નાખ્યું. ને ફાઇનલ સમેશન fi મોડ્યુલસ ઓફ xi માઇનસ m પણ હું લખી જ કાઢું છું, જેથી તમને કોઈ દુવિધા ન રહે મનમાં, બરાબર છે. હવે cf ની મદદથી હવે આપણે શું કરી દઈએ, તો હવે સ્ટાર્ટ કરીએ આપણે અહીં. આ તમારું છે આન્સર. તો કે અહીં n બરાબર સમેશન fi બરાબર મને 50 મળે છે. તો કે હવે આપણે શું શોધવાના છે તો કે મધ્યસ્થ વર્ગ એટલે કે mc બરાબર n/2 મું અવલોકન, બરાબર છે. કેમાં જોવું તો કે cf માં જોવું, બરાબર છે. તો કે n/2 મું અવલોકન, n બરાબર 50, 50/2 એટલે કે 25 મું અવલોકન cf માં જોવું. તો 25 માં અવલોકન cf માં જોઈએ તો 25 કોની વચ્ચે છે તો તમે જોઈ શકો છો.
14 અને 28 ની વચ્ચે છે. તમને ખબર છે હવે આપણે શું કરીશું, અહીંથી એક રેખા પસાર કરીશું, બરાબર ને? ઓકે, તો આ રેખા પસાર કરીને આમાંથી તમને છે ને કઈ બે તમને વર્ગ દેખાય છે, એક ઉપરનો વર્ગ અને એક નીચેનો વર્ગ. તમને ખબર જ છે, મેં તમને લાસ્ટ લેક્ચરમાં તમને એક્સપ્લેન કરેલું હતું કે આપણે રેખા પસાર કરીએ તો તેમાં તમારું ઉપર એક અવલોકન અને નીચે અવલોકન એવા બે અવલોકન મળતા. તો તેમાંથી કયું અવલોકન તમે લેતા? નીચેનું લેતા ને. સેમ અહીંયા પણ એ જ કરવાનું છે. તમે લાઈન પસાર કરી તો તમને ઉપર એક વર્ગ મળશે અને નીચે એક વર્ગ મળશે. તો તમારો ફાઇનલ કયો આવશે વર્ગ? કોઈ મને કહી શકશે? એક્ઝેક્ટલી 20 થી 30 તમારો શું આવશે? તો કે આ તમારો આવશે MC, એટલે કે મીડિયન ક્લાસ, બરાબર છે? તો આ તમને મળશે મીડિયન ક્લાસ. તો અહીંયા આપણે લખી દઈએ ધેરફોર MC બરાબર કેટલા આવ્યા આપણા? 20 થી 30 તમને કેટલા મળશે? તો કે મધ્યસ્થ વર્ગ તમને મળશે. આઈ થિંક સમજ પડી ગઈ હશે, બરાબર ને? તો કેવી રીતે ફાઇનલ કરવાનું ખ્યાલ આવ્યું? તમારે જેટલામાં બી અવલોકન આવે તેને તમારે CF માં જોવાનું, બરાબર? કોઈની વચ્ચે આવતો તો ત્યાંથી એક રેખા પસાર કરવાની, અને જો કોઈ એક્ઝેક્ટ નંબર આવે તો આપણે ત્યાં તો કોઈ પ્રોબ્લેમ જ નથી. સપોઝ તમને અહીંયા 14 કે 28 મળતે તો 28 ની સામે તમને એક્ઝેક્ટ દેખાતું જ છે, બરાબર ને? પણ આપણું કેવું મળ્યું? તો કે 25 મળ્યું, જે 14 અને 28 ની એક્ઝેક્ટ વચ્ચે છે, ને એક્ઝેક્ટ વચ્ચે આવતું હોય તો ત્યારે કેવી રીતે ફાઇનલ કરવું તે તમને મેં લાસ્ટ લેક્ચરમાં શીખવેલું છે. ફરક એટલું છે કે લાસ્ટ લેક્ચરમાં અવલોકન હતું ને અહીં તમારું વર્ગ છે. ધેટ્સ ઇટ. ઓકે, ચાલો. તો આના પરથી આપણી પાસે ઘણી બધી વેલ્યુ આપણી પાસે મળવાની છે. કઈ મળવાની? ધેરફોર સ્મોલ l બરાબર મને કેટલા મળશે? 20 મળશે. કારણ કે સ્મોલ l નો મતલબ શું છે? તો કે મધ્યસ્થ વર્ગની અધઃ સીમા. ધેટ્સ ઇટ. ત્યારબાદ મારે CF એટલે કે C ની વેલ્યુ જોઈતી છે. C બરાબર મને શું મળશે? તો જે તમારું મધ્યસ્થ વર્ગ છે એનું પુરોગામી વર્ગ. પુરોગામી વર્ગ એટલે કે આ મધ્યસ્થ વર્ગની ઉપર કયું છે? તો કે 10 થી 20 છે. સમજ પડે છે? આ તમારું શું છે? તો કે આ મધ્યસ્થ વર્ગ છે ને મધ્યસ્થ વર્ગની પુરોગામી વર્ગ. પુરોગામી એટલે કે એના પહેલા કઈ આવે છે? તો કે 10 થી 20 આવે છે. અને 10 થી 20 ની સંચય આવૃત્તિ તમને શું દેખાય છે? 14 દેખાય છે. તો આપણે એને પણ બોક્સ કરી દઈએ, બરાબર છે? તો આજે 14 જે તમને આવી ગયું તે તમને શું દેખાય? તે તમારી શું મળશે? એ મળશે તમારી CF ઇઝ ઇક્વલ્સ ટુ તમને C મળશે, ને આ ઇઝ ઇક્વલ્સ ટુ MC છે, બરાબર? તો અહીંયા આપણે લખી દઈએ C બરાબર કેટલા? 14 મળશે. ચાલો, L અને C થઈ ગયા. હજી શું બાકી છે? તો એક્ઝેક્ટલી હજી F બાકી છે આપણું. તો કે F બરાબર તમને શું મળશે? તો કે મધ્યસ્થ વર્ગ જે મળ્યું તો તેની આવૃત્તિ એટલે તમને શું દેખાય છે? એક્ઝેક્ટ એની સામે 14 દેખાય છે, બરાબર ને? તો આ તમારું શું થશે? ઇઝ ઇક્વલ્સ ટુ આપણે લઈ શકીએ અહીંયા F. તો F બરાબર કેટલા થશે? અહીંયા 14 થશે. આઈ થિંક તમારા મગજમાં ઉતરતું હશે અને તમને સમજ તો પડી જ ગઈ હશે, બરાબર ને? અને બીજું પેલું જે આપણે છે, બરાબર, તેના પર બી આપણે સર્કલ કરી જ દઈએ અહીંયા. ઓકે, એટલે આ 20 શું આવ્યું? તો કે તમારો L ની વેલ્યુ, પછી આ 14 છે F ની વેલ્યુ, ને આ C તમારી છે 14, એ તે તમારી સંચય આવૃત્તિ એટલે કે C ની વેલ્યુ. બરાબર, સમજ પડી ગઈ? L એટલે કે મધ્યસ્થ વર્ગની અધઃ સીમા, લોઅર લિમિટ, જે તમારા 20 છે. પછી C એટલે કે મધ્યસ્થ વર્ગની પુરોગામી વર્ગ. તો તમારા મધ્યસ્થ વર્ગ છે એનું પુરોગામી વર્ગ એટલે કે 10 થી 20 થશે, અને એની સંચય આવૃત્તિ એટલે કે તમને 14 મળશે. ત્યારબાદ F નો મતલબ કે મધ્યસ્થ વર્ગ જે તમને મળે છે એની આવૃત્તિ એટલે કે એની સામે કઈ આવૃત્તિ છે? તો કે 14 દેખાય છે. તો એ તમારા F ની વેલ્યુ તમને મળશે. જેટલી વેલ્યુ તમને જોઈએ છે 50 એટલે કે 25 તમને મળી ગઈ, n/2 ની વેલ્યુ મળી ગઈ, C મળી ગઈ, F મળી ગઈ, L મળી ગઈ, અને એક જ વેલ્યુ બાકી છે અને H. તો આપણે અહીંયા લખી દઈએ, અને H બરાબર વર્ગ લંબાઈ કેટલી છે? તો ઓબ્વિયસલી એ તમારી 10 છે, બરાબર? કારણ કે 0 થી 10, 10 થી 20 તમારો ફરક દેખાતું છે 10 નો. બધી વેલ્યુ મળી ગઈ. વી નો ધેટ. હવે આપણે ફાઇનલ ફોર્મ્યુલા જે જાણતા છે તે શું જાણતા છે? તો કે મધ્યસ્થ M બરાબર સ્મોલ l પ્લસ n/2 minus C છેદમાં F into H. That's it. Put the value, get the answer. We get L is equals to 20 plus n/2, that means 25, બરાબર છે? 25 ઓછા C ની વેલ્યુ છે મારી પાસે કેટલી છે? તો કે 14, ને છેદમાં F ની વેલ્યુ છે મારી પાસે 14, ને ગુણ્યા કેટલા છે? 10. So that implies M બરાબર મને મળશે 20. 25 ઓછા 14 એટલે મને મળશે 9, બરાબર છે? એટલે અહીંયા તમને વત્તા, અને આપણે આન્સર લખી દે તો કેટલું લખાશે? તો કે 25 ઓછા 14 એટલે તમને મળશે 6 ને 5 11 તમને મળશે ને? ઓકે, તો 11 ગુણ્યા 10 એટલે કે 110 ભાગ્યા 14 તમે કરશો. સો ધેટ ઇમ્પ્લાઇઝ M ની વેલ્યુ મને મળશે 20 વત્તા 14 ભાગ ચાલશે તો કેટલા તમને મળશે? તો તમારી સમક્ષ હું આન્સર લખી જ દઉં છું, બરાબર છે? તો તમને એનો આન્સર, ફાઇનલ આન્સર મળશે 7.85 તમને આન્સર મળશે. કેટલા મળશે? 7.85.
તમે શું કરો, તમારે કરવાનું છે, બરાબર ને? તમે ભાગાકાર કરવાનું છે એટલે અહીંયા મને મળશે 27.85 તમને મને ફાઇનલ આન્સર મળશે, બરાબર છે? તો તમે આન્સર મારો એક્ઝેક્ટ પરફેક્ટ આવ્યો છે. હવે આપણે શું કરવાનું છે, બાદબાકી કરવાનું છે. કેમાંથી? તો કે xi માંથી એમને બાદ કરીએ તો આ તમારા xi. અચ્છા, હવે xi આપણા શોધવાના રહી ગયા હતા, બરાબર ને? ગડબડ થઈ ગઈ, ગડબડ. xi ની જરૂર પડશે, બરાબર ને? તો આપણે એને ક્યાં સેટ કરીએ? તો અહીંયા fi છે તેને એક્ઝેક્ટ અહીંયા બાજુ વચ્ચે સેટ કરી દઈએ, બરાબર? વાંધો નહીં. આપણે અહીંયા થોડું એડજસ્ટ કરીને આપણે અહીંયા સેટ કરી નાખીએ, બરાબર છે? ઇટ્સ ઓકે, વાંધો નહીં. આ થઈ ગયું તમારું સેટ, અને આપણે થોડું આગળ શિફ્ટ કરી દઈએ. થઈ ગયું સેટ, બરાબર ને? તેમાં કોઈ ગભરાવાની જરૂર નથી. તો આ છે તમારું ગુણ, પછી તમારી છે સંખ્યા, આ છે તમારું fi, મધ્ય કિંમત એટલે કે તમને મળશે xi, અને આ કેટલા છે 5, પછી આ તમને મળશે 15, પછી આ તમને મળશે 25, પછી આ તમને મળશે 35, પછી આ તમને મળશે 45, ને આ તમને મળશે 55, ને અહીં તમારું સમેશન fi એ તમને મળશે 50, બરાબર છે? આઈ થિંક હવે તમને સમજ પડી ગયા છે, બરાબર? મસ્ત સેટ કરી નાખ્યું એક્ઝેક્ટ વચ્ચે. ચાલો, તો આ તમારું થઈ ગયું. શું છે તો કે અહીંયા આપણે f લખી દઈએ, બરાબર ને? તો કે આ f બરાબર, ઓકે. અને આપણે લાઈન જે દોરેલી હતી, પાસ કરેલી હતી, તેને પણ આપણે થોડી પૂરું કરી નાખીએ. ચાલો, કઈ ખબર પડી કે આપણે મધ્ય કિંમતને વચ્ચે સેટ કરી નાખ્યું? નહીં ખ્યાલ આવ્યું ને? ખ્યાલ બી ક્યાં આવશે? ચાલો, તો હવે આપણે બાદબાકી કરીએ તો 5 ઓછા 27.85 એટલે મને મળશે 2.85 નહીં પણ 22.85. એક્ઝેક્ટ છે કે આન્સર? એક્ઝેક્ટલી. પછી 15 ઓછા 27.85 એટલે મને અહીંયા મળશે 12.85. પછી 25 એટલે કે 2.85. 35 ઓછા 27.85 એટલે મને મળશે 0.15 એટલે 28. 5 6 7 એટલે 7 પોઈન્ટ મને મળશે 15. રાઈટ છે કે? એકદમ પરફેક્ટ. ને ત્યારબાદ મને મળશે 17.15 અને 27.15 મને મળશે, બરાબર? થોડો હટ સમજ હું લઈ લીધો, કારણ કે તમને થોડા જે આના પછી જે બી સમ આપીશ તે હોમવર્કમાં આપીશ, બરાબર ને? એટલે એ સમ્સ તમારા થોડા ઇઝી સમ્સ હશે, બરાબર ને? ચાલો, ફરી એકવાર જોઈ લો. આ તમારા xi છે, xi માંથી અમને બાદ કરીએ તો 5 ઓછા 27.85 એટલે તમને મળશે 22.85. 15 ઓછા 27.85 12.85. 25 માઇનસ 27.85 એટલે તમને 2.85. 35 ઓછા કરશો 7.45 ઓછા કરશો એટલે 17 અને 55 ઓછા કરશો એટલે કે 27 તમને 15 મળશે. હવે એનું આપણે શું કરવાનું? f સાથે મલ્ટીપ્લાય. 6 ગુણ્યા 22.85. હું આન્સર અહીં ડાયરેક્ટ લખી દઉં છું. તમારે શું કરવાનું છે? તમારે ગુણાકાર કરીને આન્સર વેરીફાઈ કરવાનો છે. તો પહેલાનો આન્સર મને મળે છે 37.10 મને મળે છે અહીંયા 37.10. પછી 12.85 ગુણ્યા 8 કરીશું તો મને 102.80 મળે છે 102.80. ત્યારબાદ 14 ગુણ્યા 2.85 કરશો તો તમને છે ને કેટલા મળશે? તો કે 14 ગુણ્યા 2.85 એટલે મને મળે છે 30.90 મળે છે. ત્યારબાદ 16 ગુણ્યા 7.15 કરશો તો ત્યારે મને મળે છે 114.40. કેટલા મળે છે? 114.40. ત્યારબાદ 4 ગુણ્યા 17.15 કરશો તો ત્યારે મને આન્સર મળે છે તો કે 68.60 કંઈક સમથિંગ મળે છે. તો પણ તમે એકવાર વેરીફાઈ કરી લેજો સ્ટુડન્ટ્સ, બરાબર છે? તમે એકવાર અહીંયા વેરીફાઈ કરી લેજો, અથવા તો આપણે અહીંયા કરી રાખીએ તો 17.15 ગુણ્યા 4 કરશો 20, 4 × 4 = 6, 7 × 28, 4 × 4 = 6 અને ભાગ્યા 100 એટલે કે 68.60 તમને મળે છે. અને આપણી પાસે છે 68.60 એટલે આપણો આન્સર એકદમ પરફેક્ટ જ છે. ત્યારબાદ 27.15 ગુણ્યા 2 કરશો એટલે તમને મળશે 54.30 એટલે આ તો પરફેક્ટ જ છે. ફાઇનલી આ બધાનું તમારે શું કરવાનું છે? ટોટલ કરવાનું છે. અને ટોટલ આન્સર તમને મળે છે કેટલા મળે છે? 517.10 તમને મળે છે. કેટલા મળે છે? 517.10 તમને ફાઇનલ આન્સર મળે છે. અને આપણે થોડું ટેબલ થોડું સરખું કરી નાખીએ.
તો આની સાથે તમારો આન્સર તમને મળી ગયો. ફાઇનલી વી નો ધેટ આપણે શું જાણતા છે તો કે md of m is equals to summation fi modulus of xi minus m ના છેદમાં n, જ્યાં n બરાબર summation fi બરાબર 50 છે. તો that equals to શું મળશે 517.10 ભાગ્યા 50 તમે કરશો તો therefore md of m is equals to મને મળશે ભાગાકાર કરશો એટલે 50 દાન 500 એટલે 10 પોઈન્ટ સમથિંગ આન્સર આવશે અને આન્સર મારી પાસે રેડી છે 10.34 તમને મળશે. આ તમારો થઈ ગયો ફાઇનલ આન્સર. તમે જોયું હશે કે કેલ્ક્યુલેશનમાં બહુ વાર લાગે છે ને, એટલે તમારે છે ને આ જે પણ તમે બાદબાકી ને ગુણાકાર ને સરવાળા કરો છો તે તમારે કેરફુલ રહીને તમારે કરવા પડશે તો જ તમારાથી થશે. બરાબર, આટલું મગજમાં બેસી ગયું. તો આ ઠીક આપણે 15.1 નો 11 એકવાર રિપીટ કરું છું, જ્યાં ધ્યાનથી સાંભળી લો. તમને વર્ગ અને સંખ્યા આપેલી હશે, ત્યારબાદ તમે મધ્ય કિંમત શોધી રાખવાનું. બરાબર ને, ત્રીજું જે કોલમ હશે તમે મધ્ય કિંમતનું લઈ લેવાનું. પછી તમારે શું શોધવાનું છે CF, અથવા તો તમે એક કામ કરવાનું મધ્ય કિંમતને એમ લઈ લો અને F ને એમ લઈ લેજો તો તમને છે ને CF શોધવામાં થોડું સરળતા રહેશે. બરાબર ને, તો આ બાજુ મધ્ય કિંમત આવશે, પછી તમારે F લઈ લેવાનું. CF પછી તમને શોધતા આવડતું છે, પછી CF તમને એકવાર મળી જાય પછી તમારે શું શોધવાનું છે તો કે મધ્યસ્થ વર્ગ તમારે શોધવાનું છે, એટલે કે MC મીડિયન ક્લાસ. તેના માટે આપણે શું કોની જરૂર પડશે તો કે n ની જરૂર પડશે. આના એટલે કે સમેશન fi મારી પાસે 50 છે. 50 તમારે ક્યારે ફાઇનલ થઈ જાય જ્યારે તમે CF શોધશો ને લાસ્ટ CF આવશે ને તો એ તમારું ટોટલ F તમને મળશે. તો 25 માં અવલોકન આપણે CF માં જોઈએ તો 14 અને 25 ની 28 ની વચ્ચે છે. તો ત્યાંથી આપણે એક રેખા પસાર કરીએ તો એ રેખા આપણા મધ્યસ્થ વર્ગમાં પ્રવેશ મેળવશે. બરાબર, તો મધ્યસ્થ એટલે કે જે તમારો વર્ગ છે તેના કોલમમાં અંદર એન્ટર થશે તો તમને એક ઉપર અને નીચે બે મધ્યસ્થ વર્ગ બે તમારા વર્ગ દેખાશે. તો એમાંથી કયું લેવાનું તો કે નીચેનું. તો નીચે તમારે શું થશે તો મધ્યસ્થ વર્ગ 20 થી 30. એકવાર મધ્યસ્થ વર્ગ ફાઇનલ થઈ જાય એટલે તમારી પાસે 4 વેલ્યુ તમારી કન્ફર્મ થઈ જશે, L, C, F અને H તો તમને ખબર જ છે. તો આ 3 વેલ્યુ તમારે કોના પર ડિપેન્ડ છે તો કે મધ્યસ્થ વર્ગ પર આધારિત છે. એટલે તમારે બી કેરફુલી તમારે MC શોધવા પડશે. તો MC મળી જાય તો જે આ પહેલું હશે લોઅર લિમિટ તે તમારે L મળશે, એટલે કે અધર સીમા. C એટલે કે મધ્યસ્થ વર્ગની પુરોગામી વર્ગ, એટલે કે આ તમારો મધ્યસ્થ વર્ગ ને એની ઉપર કયું છે 10 થી 20, તો એની સામે સંચય આવૃત્તિ કેટલી છે તો કે 14, તો C ની વેલ્યુ 14. F એટલે કે મધ્યસ્થ વર્ગની સામે આવૃત્તિ કેટલી છે તો કે 14. ત્યારબાદ H એટલે કે વર્ગ લંબાઈ કેટલી છે તમારી 10 છે, તો એ વેલ્યુ આપણે અહીંયા બધી મૂકી. હવે ચારે ચાર વેલ્યુ આપણે શોધાઈ ગઈ પછી આપણે ફાઇનલી આપણે જે ફોર્મ્યુલા જાણતા છે તે કોની તો કે મધ્યસ્થની L + n/2 - C/F * H. બધી વેલ્યુ આપણે અહીં મૂકી દીધી, સાદરૂપ આપી ગયું. તો એમ મને મળે છે 27.85. હવે વારાફરતી આપણે શું કરીએ મધ્ય કિંમત xi માંથી વારાફરતી બાદ કરીએ તો તમને કંઈક આવી વેલ્યુ અહીંયા તમને મળે છે અને એને તમે f સાથે મલ્ટીપ્લાય કરશો તો ફાઇનલી તમારે જે શોધવાનું છે તે તમને મળી જશે. સરવાળા બધાનો તમે સરવાળો કરશો એટલે તમને મળી જશે ને એ વેલ્યુ તમે તમારા ફોર્મ્યુલામાં અંશમાં અને છેદમાં એટલે કે આવૃત્તિનું ટોટલ એટલે કે n મૂકશો એટલે તમને ફાઇનલ ભાગાકાર કરશો 10.34 તમને ફાઇનલ આન્સર મળી જશે. તો આ રીતે તમારે આ મધ્યસ્થ અને સાપેક્ષ સરેરાશ વિચલન કરવાનું છે અને શોધવાનું રહેશે. સમજ પડી ગઈ? બરાબર એકવાર શાંતિથી બરાબર આખી મેથડ તમે જોઈ લો, સ્ટેપ બાય સ્ટેપ બરાબર જોઈ લો. ટેબલમાં શું શોધવાનું છે, શું ક્રિએટ કરવાનું છે તેવી બાબત જોઈ લો, કારણ કે હવે જેટલા બી સમાપિત છે તમારા હોમવર્કમાં જશે જે તમારે જાતે કરવાના છે. જોઈ લો. ઉદાહરણ નંબર 7 તમારા માટે હોમવર્કમાં આપું છું. વર્ગ અને આવૃત્તિ આપેલ છે, તમારે મધ્યસ્થ અને સાપેક્ષ સરેરાશ વિચલન શોધવાનું છે. ત્યારબાદ એક રીમાર્ક છે, જો આપેલી માહિતી અસતત હોય તો તેને સૌપ્રથમ સતત આવૃત્તિ વિતરણમાં ફેરવવું પડે. એટલે કે તમને જે વર્ગ આપેલા છે ને તે અસતત હશે. અસતત નો મતલબ કે સપોઝ 0 થી 10 છે, બરાબર, તો એના પછી જે તમારી આ વર્ગ આપેલો હશે તો 10 થી નહીં પણ 11 થી આપેલી હશે. બરાબર, સતત આવૃત્તિ કોને કહેવાય કે 0 થી 10 જ્યાં પૂરું થાય પછી ત્યાંથી સ્ટાર્ટ થાય, પાછું જ્યાં પૂરું થાય ત્યાંથી સ્ટાર્ટ થાય. એટલે કે 0 થી 10 પાસે પહોંચ્યું, પછી 10 થી સ્ટાર્ટ થયું, 10 થી 20 પાસે પહોંચ્યું, પછી 20 થી સ્ટાર્ટ થયું, 20 થી 30, 30 થી 40. તો એ કેવી સતત આવૃત્તિ કહેવાય, કન્ટિન્યુઅસ કહેવાય. બરાબર, કશે સ્ટોપ નથી થયું, વચ્ચે સ્ટોપ જ નથી, એ કન્ટિન્યુઅસ ચાલે છે. ને અસતત નો મતલબ કેવી આવૃત્તિ જે તમારી સમક્ષ અહીંયા છે કે 15.1 નો 12, જેને તમને હોમવર્કમાં જ આપું છું પણ તે સમજાઈ દઉં છું કે 16 થી 20 છે. 16 થી 20 પાસે પહોંચ્યું તો 20 થી સ્ટાર્ટ થવું જોઈએ ને, તો પણ 20 થી પણ ક્યાંથી તો 21 થી 25 થાય છે. પછી 24 થી 30, 31 થી 35, 36 થી 40, 41 થી 45, 46, 50 અને 51 થી 55. તો આ જોઈ લો, આ કેવી આવૃત્તિ છે? અસતત છે. બરાબર ને, આ તો વર્ગ દેખાય તે કેવી છે? અસતત માહિતી તમને આપેલી છે. તો સૌથી પ્રથમ અસતત ને છે તે સતતમાં ફેરવવું પડશે.
તો તેના માટે તમારે શું કરવાનું છે તો કે સતત આવૃત્તિ વિતરણમાં ફેરવવા માટે વર્ગની અધઃસીમા એટલે કે તમારી કઈ તો કે આ બધી તમારી અધઃસીમા, મેં ગ્રીન પેનથી અંડરલાઈન કરું છું અથવા ગ્રીન પેનથી સર્કલ કરું છું, આ બધી તમારી કેવી છે ગઈ તો કે અધઃસીમા તમારી થઈ ગઈ, બરાબર છે. તો આ અધઃસીમાથી તમારે શું કરવાનું છે તો કે 0.5 બાદ કરવાનું છે. 0.5 બાદ કર્યા પછી તમને કેટલા મળશે તો કે અહીંયા 15.5 મળશે, તો અહીંયા મને 20.5 મળશે, અહીંયા મને 25.5 મળશે, તે જ પ્રમાણે મને અહીંયા 30.5, અહીંયા મને 35.5, 40.5, 45.5 અને 50.5 મળશે. ઓકે, હવે ત્યારબાદ શું કરવાનું છે તો કે ઉર્ધ્વ સીમામાંથી 0.5 ઉમેરીશું. તો કે આ જો લો મેં રેડ સર્કલ કરું છું, બરાબર છે. તો જે રેડ સર્કલ કરું છું તે તમારી કઈ છે તો કે ઉર્ધ્વ સીમા છે, એમાંથી મારે શું કરશે 0.5 ઉમેરવાનું છે. તો ફાઇનલ જે મને વર્ગ મળશે તે શું મળશે 20.5 માં 0.5 ઉમેરશું 20.5 થશે, તો અહીંયા 25.5 થશે, તો અહીંયા મને 30.5 મળશે, અહીંયા મને 35.5 મળશે, અહીંયા મને 40.5 મળશે, અહીંયા મને 45.5 મળશે, તે જ પ્રમાણે અહીંયા મને 50.5 અને લાસ્ટ મને મળશે 55.5. તો આઈ થિંક તમને સમજ પડી ગઈ હશે હું શું કહેવા માંગુ છું. તો જોઈ લો જે તમને આપણે આ જે પ્રક્રિયા કર્યા બાદ જે આપણને જે અહીંયા વર્ગ મળે છે તે કેવા મળે છે તો કે સતત મળે છે. જોઈ લો અહીંયા 15.5 થી 20.5 સુધી આવી, પછી ત્યારબાદ જે બીજી વર્ગ છે તે 20.5 થી સ્ટાર્ટ થાય છે અને 25.5, પછી પાછું 25.5 થી સ્ટાર્ટ થઈને એટલે આ રીતે બધી તમારી સતતમાં ફેરવાઈ ગઈ, સમજ પડી ગઈ. અને આ તમારે શું કરવાનું છે તો આન્સરમાં તમે સ્ટાર્ટ કરશો તો તમારે આવૃત જે વર્ગ છે તે તમારે આ જ લખવાનું છે, બરાબર. એટલે પહેલું વર્ગમાં તમારે આવશે, પછી તમારે શું કરવાનું તો એક્સઆઈ શોધી નાખવાનું, પછી એફઆઈ અને પછી સીએફ ને જે આપણે કરતા છે તે જ, બરાબર, મોડ્યુલસ એક્સઆઈ માઇનસ એમ અને એફ ઇન્ટુ મોડ્યુલસ એક્સઆઈ માઇનસ એમ. તો આ રીતે તમારા હોમવર્કમાં તમારે કમ્પ્લીટ કરવાનું છે. એટલે તમારે આન્સરમાં તમારું જે આ ઉંમર છે, બરાબર, ઉંમર એટલે કે વર્ગ તે તમારો શું આવશે તો આ બધા આવશે કે 15.5 થી 20.5, 20.5 થી 25.5, બરાબર છે. તે જ પ્રમાણે તમારું લાસ્ટ કેટલું છે 50.5 થી કેટલા છે 55.5. અને ત્યારબાદ તમારું શું છે તો કે આપણે મધ્ય કિંમત શોધી નાખીએ. મધ્ય કિંમત એટલે કે એક્સઆઈ તમને શું મળશે તો કે 20 ને 25 35 36, એટલે 36 ભાગ્યા 2 એટલે કે તમને અહીંયા મળશે 18, પછી અહીંયા મળશે 18 માં 5 ઉમેર એટલે અહીંયા તમને મળશે 23 તમને મળશે, બરાબર છે. તે જ પ્રમાણે અહીંયા આપણે જોશો તો છેલ્લામાં તમને કેટલા મળશે 55, 105 ને 106, એટલે 100 ને તમને 3 155 માંથી એક્ઝેક્ટ વચ્ચેની વેલ્યુ એટલે કે 106 અને ભાગ્ય એટલે કે તમને 53 મળશે. અને ત્યારબાદ છે તમારું શું છે તો કે સંખ્યા એટલે કે તમને એફ આપેલું છે તે શું આપેલું છે 5, 6 અને છેલ્લું તમને શું મળે છે 9 મળે છે. પછી તમારે સીએફ મોડ્યુલસ ઓફ એક્સઆઈ માઇનસ એમ અને એફઆઈ ઇન્ટુ મોડ્યુલસ ઓફ એક્સઆઈ માઇનસ એમ તમારે શોધી નાખવાનું છે, બરાબર. તો આ તમારું છે હોમવર્કમાં, બરાબર છે, આ તમારું છે હોમવર્ક. ઓકે, તો આટલું તમારે આ રીતે કમ્પ્લીટ કરી નાખવાનું રહેશે, સમજ પડી ગઈ. ઓકે, તો આજે આપણે અહીંયા સ્ટોપ કરીએ. આની સાથે આપણો ટાઈપ નંબર 3 કમ્પ્લીટ થાય છે અને જે સરેરાશ વિચલન વાળું જે ટોપિક છે તે બી અહીંયા તમારું પૂરું થાય છે. નેક્સ્ટ ટાઈમ મળીશું ટાઈપ નંબર 4 નવા ટોપિક સાથે. ઓકે, તો મળીએ નેક્સ્ટ ટાઈમ. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ, સ્ટે હેલ્ધી એન્ડ ટેક કેર ઓફ યોર સેલ્ફ. થેન્ક યુ.